આગળ વાત કરીએ વરસાદ બાદ હવે ગરમી ભૂક્કા બોલાવશે। રાજ્યમાં ફરી ગરમીનું જોર વધવાની આગાહી કરાઈ છે। 2 દિવસ બાદ ગુજરાતમાં હીટવેવની આગાહી। મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે। રાજકોટમાં પણ આગ વરસાવતી ગરમી પડશે। આજે રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે। તો ગરમીના કારણે બપોરના સમયે રાજકોટમાં રસ્તાઓ સુમસામ જોવા મળ્યા। રાજકોટમાં બાથટબના વેચાણમાં પણ વધારો થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અભિષેક અને ધનરાજ વાકલે આપણી સાથે જોડાઈ ગયા છે। પહેલા અભિષેક આપણી પાસે આવવા માંગે, જે રીતે ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ આવનારા સમયમાં બફારો વધશે, જે રીતે 2 દિવસ કમોસમી વરસાદ પડ્યો છે અને હવે ગરમીમાં હજુ પણ વધારો થશે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ શિવાંગની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અત્યારે હાલની વાત કરીએ તો વરસાદ અને ગરમીવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તેનું મુખ્ય કારણ જે પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે સક્રિય થયું છે અને તેના કારણે થઈને આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે ખાસ કરીને અમદાવાદની જ્યારે વાત કરીએ તો અમદાવાદમાં પણ 40થી લઈને 45 ડિગ્રી વચ્ચેનું તાપમાન જે છે રહે તે પ્રકારની શક્યતા જે છે તે જોવા મળી રહી છે અને તેના લઈને પણ હવામાન વિભાગ દ્વારા જે છે તે અલગ અલગ આગાહી જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને અત્યારે હાલની વાત કરીએ તો આજે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે અને આ આગાહી બાદ એટલે કે આગામી 48 કલાકની જ્યારે વાત કરીએ ત્યારે 48 કલાક બાદ આ ગરમીનું પ્રમાણ જે છે તે ફરી વધી શકે તે પ્રકારની શક્યતા જે છે તે જોવા મળી રહી છે। સાથે સાથે ગરમીના પ્રમાણની સાથે સાથે બપોરના સમયની જ્યારે વાત કરીએ ત્યારે અત્યારે હાલ જોઈ શકાય છે કે બપોરના સમયમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેને લઈને જનજીવન ક્યાંક પ્રભાવિત થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બપોરના સમયમાં લોકોને ઘરની બહાર ન નીકળવા માટેના પણ સૂચન જારી કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે અત્યારે હાલ પર દ્રશ્યમાં જોઈ શકાય છે કે ક્યાંક ને ક્યાંક આની અસર પશુ પંખીઓમાં પણ જોવા મળી રહી છે। અત્યારે હાલ આ દ્રશ્ય જોઈ શકાય છે કે કાળઝાળ ગરમીમાં પક્ષીઓ જે છે તે અત્યારે હાલ આ પાણીમાં તેઓ સ્નાન કરતા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સ્નાન સાથે તેઓ ઠંડક ક્યાંક મેળવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે સાથે લોકોની જ્યારે વાત કરીએ તો લોકો પણ બપોરના સમયમાં ઠંડાવાળા વાતાવરણમાં રહેવા માટે લોકોને સૂચન કરવામાં આવ્યું છે। સાથે સાથે ઠંડા પીણા, ઠંડી ચીજ વસ્તુઓ ખાવા માટેનું પણ જે છે તે સૂચન કરવામાં આવી રહ્યું છે। એટલે કે શિવાંગીની સૌથી મહત્વપૂર્ણ છે કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે અને તેનું મુખ્ય કારણ જે પ્રકારે સિસ્ટમો સક્રિય થતી હોય છે, અત્યારે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે અને સાથે સાથે બીજી તરફ 48 કલાક બાદ ફરીવાર તાપમાનમાં વધારો થાય તે પ્રકારની શક્યતા જે છે તે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે। ચોક્કસથી અભિષેક, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। ધનરાજ, આપની પાસે આવવા માંગીશ, જે રીતે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં કેવો માહોલ છે? બપોરનો સમય છે, લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે કે કેમ? જી બિલકુલ, સુરતમાં તાપમાન બતાવી તો રહ્યું છે 36 ડિગ્રી સેલ્સિયસ, પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ ફિલિંગ થઈ રહી છે 43 ડિગ્રી સેલ્સિયસનું સીધી તસવીરો તમે બતાવીશું। જે પ્રમાણે સુરત પોલીસ દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે। આ માંડવો તમે જોઈ શકો છો, ઠેક ઠેકાણે 4 રસ્તા ઉપર સુરત પોલીસ અને સુરત મહાનગરપાલિકા સંયુક્ત જે રીતે અત્યારે હાલ આ રીતે માંડવા છે નાખવામાં આવ્યા છે। જોકે ઘરની બહાર નીકળવા માટે જે પ્રમાણે જે અર્જન્ટ કામ હોય તો જ બહાર નીકળવું એ પ્રમાણેની વાત છે અત્યારે ડૉક્ટરો દ્વારા કરવામાં આવી છે। ત્યારે જે કામ ન હોય તો બહાર ન નીકળવું એ પ્રમાણેની વાત છે। પરંતુ અત્યારે હાલ જોઈ શકાય છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે મુસાફરો આવતા હોય છે, વાહન ચાલકો જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે આખું શરીર ઢાંકીને ચાલતા હોય છે। જે પ્રમાણે ભારે ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થયા છે, જેના કારણે અત્યારે હાલ જે દર્દીઓ છે એમાં હિસ્ટ્રોકની ઘટના છે એ પણ બનવા પામી રહી છે। ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે આખું શરીર ઢાંકીને ચાલવું એ પ્રમાણેની પણ અપીલ કરવામાં આવી છે। જો કે ગરમીથી બચવા માટે લોકો નીત નવા અત્યારે હાલ જે રીતે ઠંડુ પીણું હોય કે પછી શરબત હોય કે છાશ હોય તેનો સહારો લેતા હોય છે, પરંતુ અત્યારે જે પ્રમાણે જે 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો જે અનુભવ છે એ અત્યારે હાલ સુરત શહેરમાં લોકો કરી રહ્યા છે। તાપમાનમાં જ્યારે જે બોર્ડ આવતું હોય છે 38-36 ડિગ્રી સેલ્સિયસ હોય છે, પરંતુ જે પ્રમાણેનો બફારો હોય છે એ બફારાના કારણે લોકો છે એ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। ત્યારે જોઈ શકાય છે જે વાહન ચાલકો આવે છે એ આખું શરીર પોતાનું કવર કરીને બહાર નીકળતા હોય છે એ પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે। ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં
જે પ્રમાણે ગરમીનો પ્રકોપ વધ્યો છે ત્યારે જે રીતે ગરમીના કારણે લોકો હિસ્ટ્રોકને અત્યારે હાલ જે શિકાર ન બને તેના માટે ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર હોસ્પિટલ ત્યાં પણ હિસ્ટ્રોકથી બચવા માટેની વ્યવસ્થા કરાઈ છે. જી ધનરાજ, ચોક્કસથી ધનરાજ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. આ તરફ વાત કરીએ વડોદરાની. વડોદરા શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. વડોદરા શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો છે. સરદાર એસ્ટેટ 4 રસ્તા પર ડામર પીગળ્યો હોવાની પણ ઘટના બની છે. આકરા તાપના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. તાપથી બચવા માટે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વડોદરાના આ દ્રશ્યો છે જ્યાં કાળઝાળ ગરમીની વચ્ચે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના પ્રકોપથી માંડ 8 થી 10 દિવસ રાહત મળી અને ફરીને એકવાર કાળઝાળ ગરમીનો શહેરીજનો સામનો કરી રહ્યા છે. અત્યારે વડોદરાની અંદર 42 ડિગ્રી તાપમાન છે અને તાપમાનની અંદર પણ આપ જોઈ શકો છો લોકો પોતાના કામકાજ માટે આગળ વધી રહ્યા છે. ટુ વ્હીલરો ખાસ કરીને મોં ઉપર રૂમાલ બાંધેલો છે, ટોપી બાંધી છે, ચશ્મા પહેરી રહ્યા છે. તો જેટલી પણ 4 વ્હીલ ગાડીઓ આગળ વધી રહી છે તેઓ એસી સાથે આગળ વધી રહ્યા છે. જોઈ શકો છો કેમેરામેન પરેશભાઈ ધોળકિયા બતાવશે, બહેનો આવી રહી છે અને દુપટ્ટો બાંધી ચશ્મા પહેરીને આગળ વધી રહી છે. કાળઝાળ ગરમીમાં પેટીયું રળવા માટે જોઈ શકો છો જે યુવાઓ છે કામ કરતા જોવા મળી રહ્યા છે. અત્યારે વડોદરાના સરદાર એસ્ટેટ 4 રસ્તા ઉપર હું અત્યારે છું. ગરમી એટલી વધી છે કે હાલ 42 ડિગ્રીની અંદર વડોદરા શહેરના આજવા તરફ જતો અને આવતો રોડ પીગળ્યો છે. અહીંયા જોઈ શકો છો સાહેબ હાલ જ રિક્ષામાંથી ઉતર્યા છે. શું કહેશો, ગરમીનો પ્રકોપ 42 ડિગ્રી તાપમાન, ટોપી ચશ્મા તો પહેર્યા જ છે, તમે મોંએ રૂમાલ પણ બાંધ્યો છે. હા, ગરમીમાં ઘણી ગરમી લાગે છે, ઘરનો તાપમાન ઘણો છે. હા, તો રાહત મળે ક્યાંક ટોપી કે મોંએ રૂમાલ બાંધીએ થોડી રાહત? હા, રૂમાલ બાંધે ખરો રાહત મળે છે. ગરમી છે. હા, બહુ ગરમી છે. ગરમી જબરજસ્ત છે. જોઈ શકો છો રોડ પણ પીગળી ગયા છે. અહીંયા આ આજવા તરફથી આવતો આ મુખ્ય રોડ છે. અહીંયા જોઈ શકો છો ટાયર સાથે અહીંયા મારા શૂઝ પર પણ જોઈ શકો છો એના નિશાન અને ચોંટી જાય છે. એટલે કે જે રોડ પરનો ડામર પીગળ્યો છે, કેવા મટીરિયલથી રોડ બન્યો છે તે પણ એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. ખૂબ દૂર સુધી આ રોડ પીગળતો જોઈ શકાય છે. વડોદરા શહેરના લગભગ તમામ વિસ્તારમાં એક સરખું જ તાપમાન છે ને હાલ 42 ડિગ્રી તાપમાનમાં વડોદરાના શહેરીજનો ક્યાંક ને ક્યાંક શેકાઈ રહ્યા છે. પાણીના ટેન્કરો જોઈ શકો છો કે હાલ ગરમી એટલી છે એટલે જે પણ સામાજિક પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય તેમાં પણ સતત પાણીની જરૂર પડતી હોય છે. કોર્પોરેશન જરૂર 2 ટાઈમ પાણી આપે છે, કેટલાક વિસ્તારમાં 1 ટાઈમ આપે છે, પરંતુ પ્રસંગ હોય તો પાણીના ટેન્કર દોડતા જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરના અહીંયા જે સરદાર એસ્ટેટ 4 રસ્તા ખાતે એક બાજુ 42 ડિગ્રી તાપમાનમાં રોડ પીગળી રહ્યા છે તો બીજી તરફ જે પાણીના સતત ટેન્કરો જોવા મળી રહ્યા છે. ક્યાંક પ્રસંગમાં પાણીની જરૂર હોય, લોકો મંગાવતા હોય. ટુ વ્હીલર ચાલકો ટોપી ચશ્મા મોંએ રૂમાલ સાથે જોવા મળી રહ્યા છે. તો એસી ગાડીઓ તે પણ કાચ બંધ કરીને એસીની અંદર વાહન ચાલકો આગળ વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં છેલ્લા 8-10 દિવસમાં ક્યાંક રાહત મળી હતી. તાપમાન ઘણું નીચું ગયું હતું, 36, 37, 38 ડિગ્રી, પરંતુ આજે 42 ડિગ્રી તાપમાનની અંદર શહેરીજનો ક્યાંક પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા. સૌથી વધારે આ વખતે તાપમાન દેશમાં સૌથી વધારે આ વખતે તાપમાન રાજકોટ શહેરમાં નોંધાઈ રહ્યું છે. રાજકોટ શહેરના રાજમાર્ગો પર લોકોની અવર જવરમાં જબરજસ્ત ઘટાડો થયો છે. દરરોજ કરતાં 25% જેટલા જ લોકો નીકળે છે, એ પણ ટોપી ચશ્મા પહેરીને નીકળે છે. હવે આ તરફ બીજા દ્રશ્યો બતાવશું. લોકો કલરફુલ બાથ ટબ લેવા માટે અહીંયા જોઈ શકાય છે કે પરિવારો પહોંચ્યા છે. પોતાના બાળકોને ભારે તાપથી રાહત મેળવવા માટે અત્યારે જે બાથ ટબ લેવા રાજકોટના લોકો પહોંચ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, કેવું તાપમાન છે? પહેલાં તો એ વાત કરો. તાપમાન આજનું વધારે છે, કારણ કે 42-43 ડિગ્રીમાં
ઈચ્છા ન થાય બહાર નીકળવાની, પણ છોકરાઓ માટે કરવું પડે. આના માટે બધુંય છે, એટલે અમે અહીંયા પુલ લેવા આવ્યા છીએ એને બેસાડીને રમાડવા માટે. બાકી આમાં નીકળાય એવું નથી જાજુ. તમે બેન શું કહેવા માંગશો? કેટલું તાપમાન અને આ બાથટબ તમે પણ અત્યારે જે બાળક માટે તમારા દીકરા માટે લેવા માટે આવ્યા છો? બહુ જ તાપમાન છે, 42 ડિગ્રી તાપમાન છે અને વૃક્ષ વધારે વાવવાની જરૂર છે. એના લીધે થોડુંક તાપમાન ઘટે તો બાળકો માટે. અને અત્યારે તો અમે બાથટબ લેવા માટે આવ્યા છીએ છોકરા માટે. બરોબર. સતત તાપમાન વધારો થાય છે અને બાળકોને રાહત માટે શું કરો છો તમે? બસ રાહત માટે તો આખો દિવસ ઘરમાં રહે છે અને એટલા માટે જ બાથટબ લાવ્યા છીએ, કંઈક થોડીક એક્ટિવિટી માટે. બરોબર. કેમ ગરમી વધતી જાય છે બેન? બસ આ વૃક્ષ થોડાક આવે, વાહન થોડાક ઓછા થાય. ઇન્ડસ્ટ્રી એરિયા વધી રહ્યો છે, એમાં વૃક્ષોને તો કાપે જ છે. સામે બીજા વાવતા નથી, એ નડે છે. અને આવા તડકામાં નીકળવું નહીં, જો નીકળવું હોય તો કારમાં નીકળવું, બાકી તો 42-43માં કામ નથી નીકળવાનું. ખૂબ સરસ વાત કરી છે બંને. અત્યારે જોઈ શકાય છે કે નાના બાળકો માટે કલરફુલ બાથનું રાજકોટના રેસકોર્સમાં જબરજસ્ત વેચાણ થઈ રહ્યું છે. લોકો પોતાના બાળકોને રાહત આપવા માટે, ભારે તાપથી રાહત આપવા માટે બાથટબનું મોટા પ્રમાણમાં અત્યારે વેચાણ થઈ રહ્યું છે. રાજકોટ શહેરની અંદર આ વર્ષે દેશનું સૌથી વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે. અત્યારે 42 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે. બપોરના 3-4 વાગ્યે શહેરની જે રાજમાર્ગો છે, લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. બને ત્યાં સુધી લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ. કેમેરામેન શુભાષ્યની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ.